અમદાવાદમાં રહેતા હો અને કાર સોસાયટીની બહાર રોડ પર પાર્ક કરતા હોવ તો આ સમાચાર ખાસ આપના માટે છે। અમદાવાદમાં વાહનોના ટાયર ફાડતી એક ટાયર ફાડ ગેંગ સક્રિય થઈ છે। કોઈ પણ કારણ વગર આ ગેંગ રસ્તા પર પડેલી કારના ટાયર ફાડી નાખે છે। આવી જ ઘટના અમદાવાદના માણેકબાગ, શ્રેયસ ટેકરા અને આંબાવાડીમાં ઘટી। રસ્તા પર પાર્ક કરેલી 26 કારના ટાયર આ ગેંગે ફાડી નાખ્યા। આ તોફાની તત્વોની ઘટના પણ સીસીટીવીમાં કેદ થઈ છે। હાલ પોલીસ સીસીટીવીના આધારે ટાયર ફાડ ગેંગને શોધી રહી છે। અમદાવાદમાં વાહનોના ટાયર ફાડનાર ગેંગનો તરખાટ જોવા મળ્યો। ટાયર ફાડ ગેંગે અનેક વાહનના ટાયર ફાડી નાખ્યા। માણેકબાગ, શ્રેયસ ટેકરા અને આંબાવાડીમાં વાહનોમાં નુકસાન કર્યું। રસ્તા પર પાર્ક કરેલા 26 વાહનોના ટાયર ફાડ્યા। વાહનોના ટાયર ફાડતા 2 શખ્સો કેમેરામાં કેદ થયા છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે શરૂ કરી છે તપાસ। ટાયર ફાડતા શખ્સોને તાત્કાલિક પકડવાની માંગ। તો હવે અસામાજિક તત્વોનો ક્યાંક આ એક નવો આતંક શરૂ થયો છે કે જે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં અત્યારે જોવા મળી રહ્યો છે। અમુક શખ્સો છે જેની ગેંગ, જેને ટાયર ફાડ ગેંગ કહેવામાં આવે છે, અને રાત્રિના સમયે આવે છે અને લોકોના કારના ટાયરો ફાડી દે છે। એ શખ્સો કેમેરામાં પણ કેદ થયા છે। અત્યાર સુધીમાં 26 જેટલા વાહનોના ટાયર ફાડ્યા હોવાની જાણકારી મળી છે અને હવે પોલીસે સીસીટીવીના આધારે આ ટાયર ફાડ ગેંગના જે શખ્સો છે તેની શોધખોળ શરૂ કરી છે। જુઓ આપ આ દ્રશ્યો કે છુપાઈને પોતાનું મોઢું છુપાઈને આ શખ્સો રાતના સમયે આવતા હોય છે અને બહાર જે ગાડી પાર્ક કરેલી હોય છે એ ગાડીના ટાયર ફાડી નાખતા હોય છે। ત્યારે અમારા સંવાદદાતા હરીન માત્રવાડિયા આ વિશે વધુ જાણકારી આપવા માટે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હરીન, હવે નવો આતંક અમદાવાદમાં શરૂ થયો છે। ટાયર ફાડ ગેંગ સક્રિય થઈ ગઈ છે। એ શખ્સો સીસીટીવીમાં પણ કેદ થયા છે। શું જાણકારી મળી રહી છે અને કઈ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે? બિલકુલ, માણેકબાગ, શ્રેયસ ટેકરા અને આંબાવાડી વિસ્તારમાં આ જે ટાયર ફાડ ગેંગ છે તેને આતંક મચાવ્યો છે ને તે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે કે જે 30મી જુલાઈની સમગ્ર ઘટના છે અને 26 જેટલા વાહનોમાં આ જે ગેંગ છે તેના દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો। આ વિસ્તારમાં આતંક મચાવ્યો હતો અને તોડફોડ છે તે કરવામાં આવી હતી। જે રીતના દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે પોતાનું મોઢું છુપાવી અને આ જે શખ્સો છે તે 30 જુલાઈના રાત્રિના સમયે આવ્યા હતા। 2 શખ્સો અને કારના જે ટાયર હોય છે તેને ફાડવામાં આવ્યા હતા। સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે કેમ કે જે રીતે અલગ અલગ વિસ્તારોની જે કાર છે તેને આ ગેંગ દ્વારા ટાર્ગેટ બનાવવામાં આવી હતી। જો કે સમગ્ર મામલે હવે પોલીસ સીસીટીવીના આધારે આ બંને શખ્સો કોણ છે અને કયા વિસ્તારોમાં તેમણે આ પ્રમાણેનું કૃત્ય કર્યું છે તેને લઈને માહિતી એકઠી કરી અને આરોપીની ધરપકડ કરવાની તજવીજ છે તે શરૂ કરી છે। જી બિલકુલ હરીન, આભાર સમગ્ર માહિતી બદલ। તો હવે આ ટાયર ફાડ ગેંગ છે તેની સામે પોલીસ સીસીટીવીના આધારે તપાસ કરી રહી છે।